જિજ્ઞેશભાઈને અમારી એવી માંગણી છે કે તમે જો આ વિડીયો જોશો અને તમે જો આ વિડીયો જોતા હોય તો સાહેબ અમારી સપોર્ટ અમારા સહારે આવો, અમને તમારી મદદની ખૂબ જ જરૂર છે। પીઆઈ સાહેબે તો અમને સવારે રિસ્પોન્સ સારો આપ્યો હતો। પીઆઈ સાહેબને એક્શનમાં એવું હતું કે એનો અડ્ડો બંધ થઈ ગયો, પણ એ ટેમ્પરરી અડ્ડો બંધ થયો છે। એ વિધિન 2 અવર્સમાં પાછો એનો અડ્ડો ચાલુ થઈ ગયો। તો દર મહિને અહીંયા 18 લાખ રૂપિયા ભરણ આવે છે, એટલે પોલીસવાળા એક્શન લેશે જ નહીં, અને પોલીસવાળા પોતે એક્સેપ્ટ કર્યું છે સાહેબ। અમે જિજ્ઞેશભાઈને એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે એસસી સમાજના ધારાસભ્ય છો, જેથી કરીને તમે આવો અને અમારી બધાની સમસ્યાઓનો મદદે આવો। વારે આવીને અહીંયા ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં, પીઆઈ સાહેબને રૂબરૂમાં અમે ફરિયાદ લખાવી। પીઆઈ સાહેબે એક્શનમાં એવું કર્યું કે એનો અડ્ડો ટેમ્પરરી બંધ થયો છે, પણ એ અડ્ડો બંધ થયા પછીનું રિએક્શન એવું આવ્યું કે અમારા ત્યાંથી આવતા જતા છોકરાઓને બધાને ગાડી રોકીને મદ્રાસીઓ અને એના જે દારૂનો અડ્ડો ચલાવે છે એના બુટલેગરના માણસો બધા ભેગા થઈને અમના લોકોને દાદાગીરી કરતા હતા અને ધમકી આપતા હતા કે અહીંથી बाबा साहेब आंबेडकर करो चालू બંધ કરો। અમારી બોન દીકરી અને ઇંગ્લિશ દારૂ અને જે બી ધંધો થાય છે અમારા માટે બંધ કરો। અડધી રાતે છોકરીઓ જાય આવો કરો, એના માટે બધું બંધ કરો। બીજું બોલો તમે। અમારા નાની વિસ્તારમાં દારૂનો અડ્ડો મોટા પાયે ચાલે છે, તે તાત્કાલિક બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે। અમારી મા બેન દીકરી નીકળે છે, એમની છેડતી કરે છે, હવે આનો જવાબદારી કોણ લેશે? બીજું કોઈ જલ્દી પહેલે બી અમારા છોકરાને જે છરી મારી હતી એવું બધું બોલો બધા। પહેલે બી અમારી છોકરી ઉપર આવતા જતા ગાનો તો બગાડે છે, લેડીઝો જવા કર્યા। પહેલા બી છોકરાને છરી મારી તો અમે જતો કર્યો, હવે અમારે જતા નહીં કરીએ। બરાબર છે, બરાબર। બીજા કોઈ જલ્દી સુરક્ષા જોઈએ અમારી, સાંભળતા નથી। અમારી માંગે પૂરી કરો। શ્યામભાઈ સોલંકી અને બે બાજુ અડ્ડા ચાલે છે। આજે 25-30 વર્ષથી આ ચાલે છે। અમારા જવાન છોકરા ત્યાં લાલચના લીધે દારૂના પીવાના લાલચે જ જાય સાહેબ। પૈસા હોય કે ના હોય તો છોકરાઓ લાલચે જતા રહે સાહેબ। ધંધા એવા ચાલે કે છરીઓ અમારી બોન દીકરી જતી આવતી હોય એની છેડતી કરો છો અને સોસાયટીમાં થઈને જાય છે આવો છો અને પાછા ટણીઓ કરો છો સાહેબ અમારા સામે। પુની સોસાયટી છે, રાણી પુની સોસાયટી અને મદ્રાસીઓનો એટલો ત્રાસ ને સાહેબ કે ના પૂછો વાત છો। અમને મગજમારી એ જ ચાલે છે કે છોકરી અમારી જતા આવતા અત્યારે નીકળી તો એને કહે છે કેમ અહીંથી નીકળી કે કહે છે તને જાનથી મારી નાખીશું, અહીંથી રસ્તો તમારો બંધ છે કે નીકળવાનું નહીં। તો સાહેબ અમારે કહેવાનું ત્યાંથી રાત વરાત છોકરા જાય આવો, અમારા ધંધા પાણી એવા છે, રાતે જઈએ સાંજે જઈએ તો અમારી છેડતી કરે બધા, ટોળું ઊભા રહે અમારા સામે જોજો કરે, એટલે શું કરવાનું સાહેબ અમારે? એ નામ તો અમને મદ્રાસી છે સાહેબ, હવે એના નામ તો અમને ના ખબર પડે। બસ સાહેબ અમારા દારૂના અડ્ડા ચાલો છે એ બંધ કરાવો, અમારે શું કરો બે બાજુ। અમારી કમિશન ઓફિસ અમે સાહેબ
કમિશનર ઓફિસ ગયા હતા તો અમને કહે છે અમે તમે ત્યાં જાઓ, અમને રાણી પોલીસ સ્ટેશન જાઓ. અમારી કોઈ ઓપ્શન લેતા નથી. પોલીસવાળા બી કશું નથી કરી શકતા. આઈને ડબ્બા રહીને કરીને જતા રહેશે. અમારું કંઈક તો કરો. કમ્પ્લેટ લીધી અત્યારે પણ અમને ક્યાંય જોવો તો રોડ બદલી નાખો. અમારે રોડ કેટલો વાત કરવા લાગે. ઉર્મિલાબેન વાઘેલા, હું પુની સોસાયટીમાં રહીએ છીએ. ગરનારા સાત વચ્ચે અમે સેન્ટ્રલ જેલની સામેની સાઈડમાં રાણી પણ રહીએ છીએ અને ત્યાં સોસાયટીમાં બંને બાજુ, એક બાજુ અમારો મેન ગેટ છે, ત્યાં ગાડી ઇંગ્લિશનો ધંધો ચાલે છે દારૂનો, અને આ બાજુ દેશીનો દારૂ ધંધો ચાલે છે. હવે અમારે આવવા જવાનું તકલીફ થાય છે અને અમે અરજી કરી તો એનો કોઈ સુલે અહીંયા ગાડી અમે કરાવી છે 2-3 દિવસથી રાણી પોલીસ સ્ટેશનમાં, એનો કોઈ સુલે થયો નથી. અને હજુ આજે બંધ કરવા માટે ચર્ચા કરી તો આજે એ લોકોએ અમારે ત્યાં છોકરીઓ આવતા જતા બધાને છેડતી કરે છે, ચર્ચા કરે છે અને કે ધમકી આવવા લાગે મારા ભત્રીજીને કે તમે હવે અહીંયાથી આ નીકળો છો તો કે અમે મારીશું ને આવી રીતે કહીને અને લાકડી લઈને અંદર મારવા માટે આવ્યા. મહિલાઓ પણ અને છોકરો, અમારે એજ્યુકેશન 12 સાયન્સમાં મારી બેબી છે, આવવા જવાનો કોઈ બી ઓર ટાઈમ હોય છે તો આવવા જવા માટે અમને તકલીફ હોય છે. વાલ્મીકી સમાજના છે તો બધા સવારે 5:30 વાગે સવારે જવાનું હોય છે, તો જેથી આવવા જવામાં એ જ રસ્તો હોય છે તો એ લોકોએ આવી ધમકી આપી તો અમારે શું સુલે કરવાનું. મદ્રાસી દારૂના અડ્ડાવાળાનું ધ્યાન અમને નામ નથી ખબર, પણ જે મદ્રાસી લોકો રહે છે ને એ લોકોએ આવી ધમકી આપી. પોલીસની જાણ કરવા માટે અમે સીપીઓ ગયા તો ત્યાં ગાડી એ લોકોએ એવું કહ્યું કે તમે અહીંયા ગાડી તમે રાણી પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાં જાણ કરો. એ લોકો પંકજ વાઘેલા, પુંડી ટેનામેન્ટમાં રહું છું. રાણી સોસાયટી છે અમારે. હવે છેલ્લા 1 મહિનાથી અમારે ત્યાં દેશી દારૂ ને ઇંગ્લિશ દારૂનો ધંધો ચાલે છે બંને સાઈડ સોસાયટીના પહેલાં આગળના ગેટે અને પાછળના ગેટે. હવે અમે એ લોકોને 1-2 વખત સમજાયા હતા, પ્રેમથી સમજાયા એ લોકોએ, તો એ લોકો દાદાગીરીના ટોનમાં જ વાત કરતા હતા. અમે સવારે આવીને અહીંયા ફરિયાદ લખાવી પોલીસ સ્ટેશનમાં. પીઆઈ સાહેબના રૂબરૂમાં અમે ફરિયાદ લખાવી. પીઆઈ સાહેબે એક્શનમાં એવું કર્યું કે એનો અડ્ડો ટેમ્પરરી બંધ થયો છે, પણ એ અડ્ડો બંધ થયા પછીનું રિએક્શન એવું આવ્યું કે અમારા ત્યાંથી આવતા જતા છોકરાઓને બધાને ગાડી રોકીને મદ્રાસીઓ અને એના જે દારૂનો અડ્ડો ચલાવે છે એના બુટલેગરના માણસો બધા ભેગા થઈને અમના લોકોને દાદાગીરી કરતા હતા અને ધમકી આપતા હતા કે અહીંથી નીકળે તો જીવતા હળગાઈ મારીશું, જાનથી મારી નાખીશું. મહિલા છેડતીની પણ વાત અમારે મારી ભત્રીજી ત્યાંથી નીકળી. મારો એક ભત્રીજો હતો, મારી ભત્રીજી હતી અને એની સાથે એક નાની મારી ભાણી હતી બેનની. એ લોકો ત્યાંથી નીકળ્યા રિક્ષામાં તો આ અજય સાલ્વીના, ભારત સાલ્વીના મદ્રાસીઓ ભેગા થઈને અને એ છોકરીને રોકીને એની છેડતી કરી અને એને ગંદી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી એને. અને આ મદ્રાસીઓનું વર્ષોથી ત્રાસ છે. અમે વર્ષોથી સહન કરે. અમારી સોસાયટીમાં 30 વર્ષથી રસ્તો વાપરે દાદાગીરી કરીને, અંદર આવીને અમારા મેદાનમાં સૂઈ જાય છે, અમારું મેદાન વાપરે છે, દાદાગીરી કરે છે, અમારા માણસોને પરેશાન કરે છે. અને એ લોકો હજી બી એમ કહે છે કે તમે આ રસ્તે નીકળ્યા ને તો તમને લોકોને જીવવા નહીં દઈએ અહીંયાથી. હવે આ મદ્રાસીઓ ગેરકાયદેસર રહ્યા છે, અમારી સોસાયટી કાયદેસરની છે, તો અમે વર્ષોથી બીવાઈને રહીએ છીએ. હવે પબ્લિક કંટાળી છે. હવે કંઈક આનો રસ્તો લાવો તો સારું. આપે જે ગેરકાયદેસરની વાત કરી, ગુનાહિત તત્વો પર અને લુખ્ખા તત્વો પર જ્યારે દાદાના બુલડોઝરની વાતો થતી હોય છે તો આજે દાદાનું બુલડોઝર ક્યાં છે? દાદાનું બુલડોઝર અમે એ જ કહીએ છીએ કે આવા લોકોને તમે આજે અનૈતિક તત્વો છે અને આજે બોગસ રીતે રહેવા આવી ગયા છે અને આજે બોગસ રીતે રહી રહ્યા છે અને દાદાગીરી કરે છે. અમે કાયદેસરની સોસાયટીમાં રહીએ છીએ. અમે બધા એનઓસી વાળી સોસાયટીમાં રહીએ છીએ. અમે અમારા બાળકો ભણે છે, અમારી બેન દીકરો નોકરી ધંધે જતી હોય છે, એમને નુકસાન પહોંચાડે છે, છેડતીઓ કરે છે. આવા તત્વોને ડામો અને બુલડોઝર ફેરવો ને આ મદ્રાસો અહીંયા અમારા ત્યાં રહેવા જ ના જોઈએ. અને પોલીસે શું કીધું જ્યારે તમે પોલીસને? પીઆઈ સાહેબે તો અમને સવારે રિસ્પોન્સ સારો આપ્યો હતો. પીઆઈ સાહેબને એક્શનમાં એવું હતું કે એનો અડ્ડો બંધ થઈ ગયો, પણ એ ટેમ્પરરી અડ્ડો બંધ થયો છે. એ વિધિન 2 અવર્સમાં પાછો એનો અડ્ડો ચાલુ થઈ ગયો હતો. ત્યાંથી પબ્લિકની અવર જવર ચાલુ જ હતી અને મદ્રાસીઓને એનો ફૂલ સપોર્ટ છે અને મેન તોહમતદાર તરીકે મદ્રાસીઓ જ છે. એને પકડીને લાવવાવાળા જ મદ્રાસીઓ છે. એટલે મદ્રાસીઓનો સફાયો થવો જ જોઈએ. અમે એટલી જ માંગણી છે. બીજી એક અમારી એક એવી માંગણી છે કે આ વસ્તુ છેલ્લા ઘણા વર્ષોથી અમે સહન કરીએ છીએ. અત્યાર સુધી અમે બોલતા નહોતા. ફર્સ્ટ ટાઈમ એવું બન્યું કે અમને મીડિયાનો સપોર્ટ મળ્યો છે. હવે અમે એવું ઈચ્છીએ છીએ કે અવારનવાર મર્ડરો બી થાય છે. ત્યાં આગળ ઘણા મર્ડરો થાય છે. હમણાં વચ્ચે જ અમારા સોસાયટીના એક છોકરાને 12 થી 13 ટાંકા એવું ગળાના ભાગમાં એને છરી મારેલી. આ જ બુટલેગરો હતા, આ જ લુખ્ખા તત્વો હતા અને એ લોકોને હવે કશું પોલીસ કશું કરતી નથી. ખબર નથી પડતી કોઈ એક્શન કેમ નથી લેવાતું. હવે આ લોકો હમણાં પેલા છોકરાને જે વાગી ગયું ને એ છોકરાને અત્યારે પોલીસ કેસ ચાલે. હવે ખબર નહીં એનું શું થાય છે, ખબર નથી પડતી. હજી ફરી આવા કિસ્સા બનશે. અમારી એક જ માંગણી છે કે અમારી સોસાયટીના કોઈ પણ ગેટ આગળ અથવા પાછળ એક પોલીસ તંબુ ચોકી હોવી જરૂરી છે. એ અમારી માંગણી છે અને અમે હવે લઈને જ રહીશું. તંબુ ચોકી હોવી જ જોઈએ અમારા સોસાયટીના નાકે.
આ જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ હવે શું પગલાં લેશે? અમે અહીંયા ધરણા કરીશું પોલીસ સ્ટેશન આગળ અને કલેક્ટર ઓફિસ બી ધરણા કરીશું, કારણ કે અમારે તંબુ ચોકી અમારી સેફટી માટે જોઈશે જ. આવું અવારનવાર થાય છે, ક્યાં સુધી અમે સહન કરીએ, ક્યાં સુધી અમારા છોકરાઓને અમે જાનહાનિનું ભોગવતા રહીશું અમે આવી રીતે. અને આ મામલે તમારા આગેવાનમાં કલ્પેશભાઈ કે જિગ્નેશ મેવાણીને બી જાણ? જિગ્નેશભાઈને અમારી એવી માંગણી છે કે તમે જો આ વિડીયો જોશો અને તમે જો આ વિડીયો જોતા હોય તો સાહેબ અમારી સપોર્ટ અમારા સહારે આવો, અમને તમારી મદદની ખૂબ જ જરૂર છે. બસ અમારી એ જ માંગણી છે. મારું નામ મેહુલ ચૌહાણ છે. હું રાણીપ પુનિત સોસાયટીમાં રહું છું. મારી સોસાયટી રેલવેની વચ્ચે આવી છે અને અમે ઘણા 30 થી 35 વર્ષથી ત્યાં રહીએ છીએ. અમારી સોસાયટીની આગળ પાછળ બંને જગ્યાએ દારૂના અડ્ડા ચાલે છે. અમારી મા બેન દીકરીઓની આવવા જવાના છેડતીઓ થઈ રહી છે. અમે આજે સવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પીઆઈ સાહેબ સાથે મુલાકાત કરી. પીઆઈ સાહેબે અમને બાંહેધરી આપી કે ભાઈ વિધિન 24 કલાકની અંદર હું આ અડ્ડો બંધ કરાવી દઈશ, પણ એ કરાવી શક્યા નથી. એમને અમને એટલી બધી બાંહેધરી આપી કે ગમે તે થાય, મારી હદમાં નહીં આવે તો પણ હું બંધ કરાવીને રહીશ, પણ હજુ સુધી એ બંધ થયું નહીં. એ ઉર્મિલાબેન વાઘેલા, હું પુનિત સોસાયટીમાં રહીએ છીએ. ગરનારા સાદ વચ્ચે અમે સેન્ટ્રલ જેલની સામેની સાઈડમાં રાણીપમાં રહીએ છીએ અને ત્યાં સોસાયટીમાં બંને બાજુ, એક બાજુ અમારો મેન ગેટ છે, ત્યાં ગાડી ઇંગ્લિશનો ધંધો ચાલે છે દારૂનો, અને આ બાજુ દેશીનો દારૂ ધંધો ચાલે છે. હવે અમારે આવવા જવાનું તકલીફ થાય છે અને અમે અરજી કરી તો એનો કોઈ સુલે અહીંયા ગાડી અમે કરાવી છે 2-3 દિવસથી રાણી પોલીસ સ્ટેશનમાં, એનો કોઈ સુલે થયો નથી. અને હજુ આજે બંધ કરવા માટે ચર્ચા કરી તો આજે એ લોકોએ અમારે ત્યાં છોકરીઓ આવતા જતા બધાને છેડતી કરે છે, ચર્ચા કરે છે અને કે ધમકી આવવા લાગે મારા ભત્રીજીને કે તમે હવે અહીંયાથી આ નીકળો છો તો કે અમે મારીશું ને આવી રીતે કહીને લાકડી લઈને અંદર મારવા માટે આવ્યા. સુરક્ષિત નથી અત્યારે. મહિલાઓ પણ અને છોકરો, અમારે એજ્યુકેશન 12 સાયન્સમાં મારી બેબી છે, આવવા જવાનું કોઈ બી ઓવર ટાઈમ હોય છે તો આવવા જવા માટે અમને તકલીફ હોય છે. વાલ્મીકી સમાજના છે તો બધા સવારે 5:30 વાગે સવારે જવાનું હોય છે, તો જેથી આવવા જવામાં એ જ રસ્તો હોય છે, તો એ લોકોએ આવી ધમકી આપી તો અમારે શું સુલે કરવાનું. મદ્રાસી દારૂના અડ્ડાવાળાનું ધ્યાન અમને નામ નથી ખબર, પણ જે મદ્રાસી લોકો રહે છે ને એ લોકોએ આવી ધમકી આપી. પોલીસની જાણ કરવા માટે અમે સીપીઓ ગયા તો ત્યાં ગાડી એ લોકોએ એવું કહ્યું કે તમે અહીંયા ગાડી તમે રાણી પોલીસ સ્ટેશનમાં જાઓ અને ત્યાં જાણ કરો. એ લોકો બપોરે કરી અહીંયા પણ 2-4 કલાક બંધ રહ્યું, પછી સાંજે પાછું ચાલુ થઈ ગયું અને પછી એ લોકોએ અમને આવી રીતે ધમકી આપી. એટલે અમે એ લોકોએ આવી રીતે સમૂહ થઈને અહીંયા અમે અમારી સુલે માટે અહીંયા આવ્યા છે. અમારા અડ્ડા બંધ થઈ જાય અને અમારી બેન દીકરીઓ માટે શું સેફટી થાય એવું અમે ઈચ્છીએ છીએ. કોણ કહે છે? પોલીસ કોણ કહે છે? અમદાવાદ. અમારા ત્યાં ઘરમાં અડ્ડો છે અને એક ઇંગ્લિશનો અડ્ડો છે. કોણ કહે છે? અહીંયા 18 લાખ રૂપિયા ભરણ જાય છે દર મહિનામાં. દર મહિને અહીંયા 18 લાખ રૂપિયા ભરણ આવે છે, એટલે પોલીસ વાળા એક્શન લેશે જ નહીં. અને પોલીસ વાળા પોતે એક્સેપ્ટ કર્યું છે સાહેબ. અત્યારે 112 વાળા પેલા સાહેબ તો એમ જ કહે છે કે તમારે જે થાય કરી લો, અમે કોઈ વચ્ચે આવવાના નથી. એના માટે અમે લોકો સીપી ઓફિસમાં અત્યારે ફરિયાદ કરીને આવ્યા છે. હવે આગળ એક્શન શું લે છે અમે એને રાહ જોઈ રહ્યા છે. જો આપણે પૂરી કરવામાં નહીં આવે ને તે છતાં દારૂના અડ્ડા ધમધમતા રહેશે અને બેન દીકરી સુરક્ષિત નહીં રહે તો આપ લોકો તરફ અમે કરવામાં આવશે. ઉગ્ર આંદોલન કરીશું, ધારણા ઉપર બેસીશું. આ મામલે તમારા કોઈ સમાજના આગેવાન જેમ કે જિગ્નેશ મેવાણી? હા, અમે જિગ્નેશભાઈને એક મેસેજ આપવા માંગીએ છીએ કે તમે એસસી સમાજના ધારાસભ્ય છો, જેથી કરીને તમે આવો અને અમારી બધાની સમસ્યાઓનો ઉલ્લેખ મદદે આવો.